ગોલીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. તો અહીંયા આપણે આકૃતિની અંદર આ આપાત કિરણ છે. અને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અને આ વક્રતા કેન્દ્રમાંથી સપાટીને દોરેલો લંબ છે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જ હોય છે. થીટા થીટા લખેલા છે. અને આ બહિષ્કોણ થયો એટલે ડબલ થઈ ગયો ખૂણો 2 થીટા. એટલે આકૃતિમાં સી એ વક્રતા કેન્દ્ર છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસા પર એમ બિંદુએ આપાત થાય છે. એમ બિંદુએ આપાત થાય છે. આથી સીએમ એ એમ બિંદુ પાસે, આ સીએમ છે એ એમ બિંદુ પાસે અરીસાની સપાટીને દોરેલો લંબ થશે. ધારો કે આપાત કોણ થીટા છે. ધારો કે આ આપાત કોણ છે, થીટા છે. અને એમ ડી એ એમમાંથી મુખ્ય અક્ષ પર દોરેલો લંબ છે. એટલે એમસીપી એટલે આ ખૂણો એ થીટા છે. અને એમએફપી આ 2 થીટા છે. ટેન થીટા એટલે એમડી અપોન સીડી. ટેન થીટા એટલે આ ત્રિકોણ લઈએ આપણે, એમાં ટેન થીટા લઈએ એટલે એમડી અપોન સીડી થાય. અને ટેન 2 થીટા લઈએ એટલે આપણે આ ત્રિકોણ લઈએ. હવે તો એમાં થશે એમડી અપોન એફડી, એમડી અપોન સીડી અને એમડી અપોન એફડી. હવે ટેન થીટા બરાબર થીટા લેવાય. ખૂણો નાનો હોય એટલે ટેન થીટા બરાબર થીટા લેવાય. ટેન 2 થીટા બરાબર 2 થીટા લેવાય. અને ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર લઈએ એટલે થીટા અપોન 2 થીટા બરાબર એમડી અપોન સીડી છેદમાં એમડી અપોન એફડી થઈ જાય. એટલે 1/2 બરાબર એફડી અપોન સીડી થઈ જાય. એટલે એફડી બરાબર સીડી બાય 2. એફડી એટલે એફ અને સીડી એટલે આર. એટલે આર એફ બરાબર આર બાય 2 થયું કહેવાય. તો હવે લઈએ આપણે સાચું અને આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા આપો. સાચું અને આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા આપો. જો કિરણો એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈ પરાવર્તન પામી અથવા તો વક્રીભવન પામી બીજા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તે બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. જો કિરણો તે બિંદુ પર ખરેખર કેન્દ્રિત થતા હોય તો પ્રતિબિંબ સાચું અથવા વાસ્તવિક કહેવાય.
અને કિરણો ખરેખર કેન્દ્રિત થતા ન હોય પણ પાછળ લંબાવતા તે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેમ જણાય તો પ્રતિબિંબ આભાસી વર્ચ્યુઅલ કહેવાય. આમ પ્રતિબિંબ એ પરાવર્તન અથવા વક્રીભવન દ્વારા વસ્તુ સાથે રચાતી બિંદુથી બિંદુની અનુરૂપતા છે. બિંદુથી બિંદુની અનુરૂપતા છે. ગોલીય અરીસા માટે મેળવાતા પ્રતિબિંબ માટે વ્યવહારિક નિયમો જણાવો. વ્યવહારિક નિયમો જણાવો. આપણે વસ્તુમાં કોઈ એક બિંદુથી ઉત્સર્જિત થતા કોઈ બે કિરણો લઈ તેમનો ગતિપથ દોરી બંને કિરણોનું છેદન બિંદુ શોધી ગોલીય અરીસાથી થતા પરાવર્તનને લીધે મળતું પ્રતિબિંબ શોધી શકીએ. કોઈ બિંદુમાંથી મુખ્ય અક્ષ સમાંતર કિરણ દોરવાનું અને તે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અને બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તેઓ ભાસ થતું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી એ જ માર્ગે પરત ફરતું બતાવવાનું હોય છે. અને ત્રીજું, અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અથવા તો તેની તરફ જતું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તેઓ ભાસ થતું અથવા તેની તરફ જતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષ સમાંતર હોય છે. અને અરીસાના ધ્રુવ સાથે કોઈ પણ કોણે આપાત થતું કિરણ પરાવર્તિત કિરણ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. અરીસાનું સૂત્ર તારવો અથવા અરીસા માટે 1/f = 1/v + 1/u નો સંબંધ તારવો. એને અરીસાનું સૂત્ર કહેવાય. બહુ મહત્વનો સવાલ. એના માટેની આકૃતિ સમજી લઈએ કે એ બી વસ્તુ છે. આ એ બી વસ્તુ છે અને આ ઉલટી B' A' એ પ્રતિબિંબ છે. અહીંયા આપણે 3 કિરણો દર્શાવીએ છીએ. એક આપાત થઈ મુખ્ય સમાંતર કિરણ આપાત થઈ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બીજું, અરીસા પરથી સીધું જ કિરણ ધ્રુવ પર આપાત થાય અને એટલા જ ખૂણે પરાવર્તિત થાય.
અને ત્રીજું વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ જ માર્ગે પરત થાય. આ કિરણો જ્યાંમાંથી બે દોરવાના આવે, જ્યાં છેદાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો અહીંયા આપણે બે ત્રિકોણની વાત કરીએ. એબીએફ ત્રિકોણ એબીએફ. અને બીજો ત્રિકોણ લઈએ એમપીએફ. તો એ ડેશ બી ડેશ એટલે આ ભાગ, એ ડેશ બી ડેશ છેદમાં પીએમ એટલે આ ભાગ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ એટલે આ ભાગ છેદમાં એફપી એટલે આ ભાગ. એટલે બે ત્રિકોણની વાત કરી, એ ડેશ બી ડેશ એફ અને એમપીએફ. આ જે બે ત્રિકોણની વાત કરી આપણે, એક આ ત્રિકોણની વાત કરી અને એક આ ત્રિકોણની વાત કરી. એટલે એમાં આપણે એ ડેશ બી ડેશ લીધું, છેદમાં એમપી લીધું, બી ડેશ એફ લીધું, છેદમાં એફપી લીધું. હવે આપણને ખબર છે કે આટલો ભાગ છે એ આના જેટલો છે, એટલે પીએમની જગ્યાએ આપણે એબી મૂકી શકાય. એટલે એ ડેશ બી ડેશ છેદમાં એબી, એ ડેશ બી ડેશ છેદમાં એબી છેદમાં બી ડેશ એફ છેદમાં એફપી. એ રીતે ત્રિકોણ એબીપી લઈએ. હવે ત્રિકોણ એબીપી લઈએ. હવે ત્રિકોણ એબીપી એટલે આ આખો ત્રિકોણ, આ એબીપી ત્રિકોણ લઈએ અને એ ડેશ બી ડેશ પી ત્રિકોણ લઈએ. એ ડેશ બી ડેશ પી ત્રિકોણ લઈએ. આ બે ત્રિકોણ લઈએ. તો એ ડેશ બી ડેશ છેદમાં એબી અને પીબી ડેશ છેદમાં પીબી. અને સમીકરણ 2 અને 3 ને સરખાઈ દેવાના. બી ડેશ એફ છેદમાં એફ પી આપણે લખેલા ઉપર જઈએ. બી ડેશ એફ છેદમાં એફ પી અને પીબી ડેશ છેદમાં પીબી. હવે બી ડેશ એફ એટલે આકૃતિમાં જુઓ તો પીબી ડેશ માઇનસ પીએફ થાય છેદમાં પીએફ અને પીબી ડેશ છેદમાં પીબી થાય. એટલે વી માઇનસ એફ છેદમાં એફ ઇક્વલ ટુ વી અપોન યુ થાય. એકાંતર પ્રમાણ લઈએ એટલે આ વીને આમ લઈ જઈએ, એફ આ બેની જગ્યા બદલ કરી નાખવાની. વી માઇનસ એફ છેદમાં વી અને ઇક્વલ ટુ એફ અપોન યુ. આ છૂટા પાડી દઈએ એટલે વી અપોન વી માઇનસ એફ અપોન વી ઇક્વલ ટુ એફ અપોન યુ. એટલે 1 માઇનસ એફ અપોન યુ ઇક્વલ ટુ 1 અપોન યુ. એટલે આ માઇનસ છે એને આમ લઈ લઈએ પાછું. એટલે 1 ઇક્વલ ટુ એફ અપોન વી પ્લસ એફ અપોન યુ. એટલે 1 ઇક્વલ ટુ એફ કાઉન્સમાં 1 અપોન યુ પ્લસ 1 અપોન વી. એટલે આપણને મળે 1 અપોન એફ ઇક્વલ ટુ 1 અપોન યુ પ્લસ 1 અપોન વી, જેને અરીસાનું સૂત્ર કહેવાય.
સૂત્ર કહેવાય.